પરફોર્મન્સ અપ્રેઝલનો મુખ્ય હેતુ શું છે? કર્મચારીના કાર્યનું મૂલ્યાંકન કરવું. પરફોર્મન્સ અપ્રેઝલને બીજું શું કહે છે? એમ્પ્લોય ઇવેલ્યુએશન. પરફોર્મન્સ અપ્રેઝલ સામાન્ય રીતે કેટલા સમયગાળે થાય છે? 6 મહિના અથવા 1 વર્ષે. પરફોર્મન્સ અપ્રેઝલનું મુખ્ય આઉટકમ શું છે? પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ. પરફોર્મન્સ અપ્રેઝલ એચઆરએમમાં શા માટે જરૂરી છે? ટ્રેનિંગ જરૂરિયાતને ઓળખવા માટે. પરફોર્મન્સ અપ્રેઝલ કઈ પ્રક્રિયાનો ભાગ છે? એચઆરટી. પરફોર્મન્સ અપ્રેઝલ કર્મચારીમાં શું વધારે છે? મોટિવેશન. પરફોર્મન્સ અપ્રેઝલનો એક મહત્વનો ફાયદો કયો છે? કેરિયર ડેવલપમેન્ટ. પરફોર્મન્સ અપ્રેઝલની સૌથી જૂની પદ્ધતિ કઈ છે? રેન્કિંગ મેથડ. 360 ડિગ્રી અપ્રેઝલમાં ફીડબેક કોણ આપે છે? સુપરવાઇઝર, પીએસ અને સબઓર્ડિનેટ્સ. એમબીઓ પદ્ધતિના પ્રણેતા કોણ છે? પીટર ડકર. ગ્રાફિક રેટિંગ સ્કેલ કયા આધાર પર થાય છે? ન્યુમેરિકલ સ્કેલ. ક્રિટિકલ ઇન્સિડન્ટ મેથડમાં શું નોંધવામાં આવે છે? કર્મચારીના મહત્વના પોઝિટિવ અને નેગેટિવ વર્તન. અસેસમેન્ટ સેન્ટર પદ્ધતિ સામાન્ય રીતે કોના માટે થાય છે? મેનેજર. પરફોર્મન્સ અપ્રેઝલ પછી સૌથી સામાન્ય પગલું કયું છે? પ્રમોશન. પરફોર્મન્સ અપ્રેઝલમાં ફીડબેક શા માટે અગત્યનું છે? કર્મચારીને સુધારાની દિશામાં માર્ગદર્શન આપવા. પરફોર્મન્સ અપ્રેઝલ ટ્રેનિંગમાં કેવી રીતે મદદ કરે છે? સ્કિલ ગેપ શોધવામાં. પરફોર્મન્સ અપ્રેઝલ મોટિવેશનમાં કેવી રીતે મદદરૂપ થાય છે? રેકોગ્નાઇઝેશન અને રિવાર્ડ દ્વારા. પરફોર્મન્સ અપ્રેઝલનો એક મોટો પડકાર કયો છે? બાયસ. પરફોર્મન્સ અપ્રેઝલ એચઆર પ્લાનિંગમાં કેમ અગત્યનું છે? મેન પાવર ડેવલપમેન્ટ માટે. સેલ્ફ અપ્રેઝલમાં શું થાય છે? કર્મચારી પોતાનું મૂલ્યાંકન કરે છે. પિયર અપ્રેઝલમાં શું થાય છે? સહકર્મચારી મૂલ્યાંકન કરે છે. પરફોર્મન્સ અપ્રેઝલ રિપોર્ટ સામાન્ય રીતે કોણ બનાવે છે? એચઆર મેનેજર. પરફોર્મન્સ અપ્રેઝલમાં કોન્ફિડેન્શિયલ રિપોર્ટ કોને સંબંધિત છે? ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ. પરફોર્મન્સ અપ્રેઝલનું અંતિમ લક્ષ્ય શું છે? કર્મચારીના કાર્યનું ન્યાયપૂર્ણ મૂલ્યાંકન કરીને સંસ્થાના લક્ષ્યોને સિદ્ધ કરવા.